પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ક્ષય રોગને લઈ લોકોમાં જાગૃતિ આવે, તેની સારવાર લોકો સમયસર કરાવી રોગમુક્ત બને તેવા સંદેશા સાથે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી શહેર આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ હતી, જેના ભાગરૂપે એક રેલી યોજાઈ હતી અને રેલી શહેરનગરના વિવિધ વિસ્તારોમાં સમગ્ર વિશ્વમાં આજે ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ભારત દેશ તેમજ ગુજરાતમાં પણ ક્ષય રોગના દર્દીઓ છે। જો કે ક્ષય રોગ સંપૂર્ણ રીતે મટી શકે તેમ નથી, બસ તેના માટે સાવચેતી અને યોગ્ય સારવારની જરૂર છે। લોકોમાં ક્ષયને લઈને જાગૃતિ આવે તે હેતુથી શહેર હેલ્થ કચેરી દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ શહેરનગરમાં રેલી કાઢી હતી। આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા અને રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। ક્ષયના પોસ્ટરો દ્વારા લોકોને સમજાવાયું હતું કે ક્ષયને કેવી રીતે ડામવું। આ રેલીમાં સરકારી હોસ્પિટલના તબીબી અધિકારી અશ્વિન રાઠોડ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ ગઢવી સહિત અન્ય આરોગ્ય કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા। વિજય સોલંકી, અસ્મિતા ભારત, પંચમહાલ। આજરોજ ભારતીય સિંધુ સભા યુવા ટીમના નેજા હેઠળ એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો હેતુ સમાજને સંગઠિત કરવાનો, સમાજમાં આવા કાર્યક્રમો વારંવાર થાય, સમાજ પોતાના કાર્યક્રમો પર વળગી રહે, યુવા વર્ગ પોતાના સમાજ જોડે જોડાયેલો રહે, તેના માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની પ્રેરણા અમારા બેન સ્વર્ગીય શ્રી ગીતાબેન લુહાણાની પ્રેરણાથી અમને મળેલ છે। એ અત્યારે અમારે વચ્ચે નથી, પણ એમના જે માર્ગદર્શન અમને મળી રહ્યા છે, ભલે દિવ્ય લોકમાં બેઠા છે, પણ અમને જે માર્ગદર્શન આપ્યું, અમે એમના ઋણી છીએ કે આ કાર્યક્રમ સફળ બનાવવા પાછળ શ્રી ગીતાબેન લુહાણાનો ખૂબ ખૂબ અમને આશીર્વાદ